ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું સવારે ટિફિન બનાવી રહી છું. આજે મેં બનાવ્યો છે રીંગણનો ઓળો. ચલો બતાવો. આપણી દેશી ભાષામાં ને કહેવાય રીંગણનું ભરથું. અને અમારા સાહેબ કે છે મારે બાજરીનો રોટલો લઈ જવો છે, તો મેં બાજરીનો રોટલો બનાવ્યો છે. સવારના વાગી ગયા છે 8:15 થઈ ગયા છે. મારું ટિફિન બની ગયું છે. કાનન પપ્પા નાવા ગયા છે, એ નહીં આવશે પછી કિટ્ટુ નાવા જશે. એના ચોટલા બોટલા લઈશ. એમ કરતાં કરતાં 9 વાગી જશે. 9 વાગે કિટ્ટુ ટ્યુશન જશે, મેહુલ નોકરી જશે. પછી એમ જઈશું હું ને કાનો. આ છે મારું રૂટીન. સવારમાં તો મરવાનો ટાઈમ નહીં મળતો. કાનાને ઊંઘાડી દીધો છે, કિટ્ટુ ટ્યુશન ગઈ. હું ચા અને બાજરીનો રોટલો લઈને આવી ગઈ છું. સવારે છે ને મેળ નહીં પડતો મને. છે ને ચામાં નાસ્તો જરાય જોવે, મજા નહીં આવતી બે ઉતાવળ કરવાની. તો હવે હું બાજરીનો રોટલો ખાઈશ, ચા પીશ. સવારે એક બાજુ કાનો ઉઠી જાય, ટિફિન બનાવવાનું એ ટાઈમે પછી એને ચા નાસ્તો કરાવો. એક બાજુ મેહુલનું ચાલુ હોય ને હું ફટાફટ પી લો. પછી નાસ્તો કરું સવારમાં કેટલું 1-2 બાઈટ. મને છે ને ભૂખ બહુ લાગે સવારમાં, તો મને નાસ્તો ફૂલ જોઈએ. આખો દિવસ ઓછું ખાઈએ ને તો ચાલે. સવારમાં ચા નાસ્તો પેટ ભરીને કરવા જોઈએ. મને ના કરું તો મને માથું દુખવાનું ચાલુ થઈ જાય ને, તે પછી આખો દિવસ માથું દુઃખ જ. કિટ્ટુ ટ્યુશનથી આવશે ને, જેવો દરવાજો ખોલશે ને કાનો તરત ઉઠી જશે. અમારે એના ટાંકણી પડે ને એટલો અવાજ ના જોઈએ ઊંઘે ત્યારે. ગાઈસ, હું નીચે જાઉં છું મેન્ટેનન્સ કરવા. કાનજી ભગતને લઈ લીધા છે. હાય ઉભો રે. મને એ કંઈ કડી ગયું, શું કડી ખબર નહીં. બિલકુલ. હાય નહીં ગંદુ છી. ચલો આપણે જવાનું. કાના હું જાઉં તો બાય. હું જાઉં. कर दो बाय, कर दो बाय. हाथी करो बाय बाय. किसी आपी दो. हाँ चलो હવે. भूख लागी है? तन केम भूख नहीं लगती? भूख लागी है? केम ना खाना खाना है. कानू को खाना खाना है ना. दिस कानू के जी नो. कानू को खाना खाना है केम. સીધો ઉભો રે પહેલા તો. જુઓ તમે આને શું કર્યું. હા હવે એ બી તોડી નાખ બધા. તોડ નાખ બધા. હું તારો બાપો સીએથી પાણી પાઇપ મોટા કરીએ.
ના તું હોય તો તોડે જા. હા કેમ તોડી રહ્યો તું? આ શું કર્યું તે મને એમ કે છે? આ શું કર્યું? ગાઈસ આ એસીની પાઇપ બી હતી ને આખી લાંબી હતી. અહીંયાથી બી ખેંચી ખેંચીને અહીંયાથી એને બટકી નાખી. હવે આ બી હવે આ એસી ચાલુ કરીશું ત્યારે આનો બી ખર્ચો આવશે. આખી નવી નંખાવી પડશે. અને જુઓ આ શું કર્યું તે? અને તને વાગ્યું? તને વાગ્યું? એ પગે નહીં આ પગે વાગ્યું તું. એક્ટિંગ બી નહીં બી હદ હોય. મસ્તી 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 બધું તોડ ફોડ. તો હાય ગાઈઝ મેં જુઓ રમકડા ભરીને એને ઠાલવી દીધા. હું એક વાત શેર કરવા માગું. મેહુલ જે મારા માટે કરે ને એટલું કદાચ મારા માટે ક્યારેય કોઈએ નહીં કર્યું. આજ સુધી ક્યારેય કોઈએ નહીં કર્યું. એનો એક માઇનસ પોઈન્ટ આપણે વાત કરી દઈએ ને તો એ પરફેક્ટ પુરુષ કહેવાય ને કે જે એના અંદર બધી જ ક્વોલિટી છે, બધી રીતે પરફેક્ટ. મારા સાસુમાન થેન્ક યુ કહીશ કાવો દીકરો લાયા આ દુનિયામાં મારા માટે. બહુ બેસ્ટ માણસ છે. ગુસ્સો થાય ને ત્યારે એમ થાય કે આની જોડે કોઈ ના રહી શકે. એની જોડે એટલી હદ વગરનો ગુસ્સો કરે ને એમ થાય કે શું કરી દઉં એને હું. પણ એ પ્રેમ બી એટલો જ આપે. મારે બહુ ટાઈમથી મારી નોઝ રિંગ હતી મારી જોડે, બહુ છે જૂની તો બહુ જ છે, પણ મારી રાઉન્ડવાળી જે કહેવાય ને આખી આમ રિંગ એ મારી જોડે એક હતી અને એ તૂટી ગઈ હતી પ્રેગ્નન્સી વખતે મારી. તો પછી હું બહુ ટાઈમ થઈને કહેતી હતી કે મારે લેવી છે. પણ અમારા ઘરના ખર્ચા બી એટલા હોય, પછી એવું સિટીમાં રહીએ એટલે છોકરાના ભણવાના બધા ખર્ચા હોય. જા રિમોટ લઈ આ ટીવીનું રિમોટ લઈ આવી જા. એટલા માટે શાંતિથી વાત નહીં કરવા. એક મિનિટ. ગજબ બેઇज्जती है. હા બહુ ડિસ્ટર્બ કરે કાનું. તો પછી મેં કીધું હતું કે બહુ ટાઈમથી તમારે નોઝ રિંગ લેવી છે. તો પછી મને કહે સારું ચાલ લઈ લેજે. અને એક તો બેસ્ટ વસ્તુ મને કેમ કે એની એક એ જે મહેનત કરે છે ને મને જ ખબર કે કેટલી મહેનત કરે. અને પછી એની મહેનતના રૂપિયામાંથી જે મારા માટે વસ્તુ લાવે ને ભલે નાનું અમથું બી હોય તો મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય એ વસ્તુ. તો પછી દેખો ગાઈઝ હું ખોલીને બતાવું. ખુલતી નહીં ડબ્બી. નહીં દેખાય? હું જ બતાવી દઉં. દેખાય છે? નોઝ રિંગ છે જેને મારા માટે લીધી છે. એ એના માટે વસ્તુ નહીં લેતો પણ મારા છોકરા માટે પહેલી પ્રાયોરિટી એની છોકરા બંને કિટ્ટુ કાનો, પછી હું, પછી એ એનો વારો આવે એવું કરે. પછી જો કે એને કંઈ વસ્તુ જોઈતી હોય ને તો એને બી ખબર ના હોય ને મેં લાવી દીધી હોય એના માટે. એટલે મારા માટે પહેલાં છોકરાને પછી બીજી પ્રાયોરિટીમાં હું એને રાખું. પહેલાં તો ફર્સ્ટ પ્રાયોરિટી એ જ હતો. હવે હું તમને પહેરીને પછી બતાવું. लेकिन एक सेकंड. તો ગાઈસ મેં વેર કરી લીધી. આ નોઝ રિંગ છે ને સાડી ઉપર જ સારી લાગે, ચણિયા ચોળી સાડી ઉપર. તો હું બધી ટાઈપની રાખું કેમ કે મને કુર્તી કાપડું બી પહેરું, જીન્સ ટી શર્ટ પહેરું ત્યારે રિમૂવ કરીને સિમ્પલ બ્લેક, સૌથી વધારે તો હું બ્લેક જ પહેરું. અને સાડીને એવું બધું ને ત્યારે આ ટાઈપની સારી લાગે. તો મારી જોડે તૂટી ગઈ હતી તો મેં લઈ લીધી. થેન્ક યુ બબુડા. આના પહેલાં મેં બુટ્ટી કરાવી હતી સોનાની. તો થેન્ક યુ. એડવાન્સ ગિફ્ટ આપી દીધી અને મને વેલેન્ટાઇન ડેની. ઓકે ચલો